નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 સજીવ વસ્તી અને એમાં ચયાપચય એક બીજી લાક્ષણિકતા, સજીવની એક અન્ય લાક્ષણિકતા. આપણે કેટલીક લાક્ષણિકતાઓની અંદર જોઈ ગયા, એમાં બે લાક્ષણિકતા જોઈ, એક વૃદ્ધિ અને પ્રજનન. અને ત્યાર પછી બહુ અગત્યની વાત છે ચયાપચય. જો શબ્દ જેવો મોટો આપ્યો છે ચયાપચય, ચય અને અપચય કોને કહેવાય? આ એક સજીવની અન્ય લાક્ષણિકતા છે અને બધા સજીવો રસાયણના બનેલા છે. હવે અહીંયા બે વાત આપણને કરી છે, બધા સજીવો રસાયણના બનેલા છે અને ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે. આ વાતને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજવી છે. ચયાપચય કઈ રીતે સજીવની લાક્ષણિકતા કહી શકાય, પણ એ પહેલાની વાત ચયાપચય એટલે શું? જો ચય વત્તા અપચય, ચય પ્લસ અપચય એટલે એને ચયાપચય કહેવાય. ચય એટલે શું? ચય એટલે સંશ્લેષણ, સંશ્લેષણાત્મક. સંશ્લેષણ, સંશ્લેષણાત્મક એટલે કે બનાવવું, જો નિર્માણ કરવું, સિન્થેસિસ કરવું, એટલે આનો મતલબ થયો નિર્માણ. પણ અપચય, અપચયનો અર્થ થાય વિઘટન. હવે અપચયનો અર્થ થાય વિઘટન, તોડવું. પણ શું બનાવવું, શું તોડવું? સજીવ ભાઈ, તો અહીંયા તમે સમજો, સજીવની અંદર કેટલાક સંયોજનો, ઘટકો, અણુઓ, કેટલાક અણુઓનું નિર્માણ કરવું અને કેટલાક અણુઓને તોડવા. મોટા અણુઓ છે એ મોટા અણુઓને તોડીને નાના અણુઓ અથવા તો ઘટકોમાં વિભાજિત કરવા અને નાના ઘટકોને જોડીને મોટો બનાવવો. મોટા બનાવવાની વાતને ચય કહેવાય, જે નિર્માણની પ્રક્રિયા છે, જે સિન્થેસિસ છે. અને જે મોટા છે એને તોડવાની વાત આવે અને અપચય કહેવાય, વિઘટન કહેવાય. એટલે આમ અહીંયા કીધું બધા સજીવો રસાયણોના બનેલા છે. જો એટલે સજીવની અંદર કેટલા બધા રાસાયણિક ઘટકો, સંયોજનો, અણુઓ છે અને આ કેટલાક જેને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ, આવા અણુઓનું નિર્માણ અને વિઘટનની પ્રક્રિયાઓ સતત ચાલે છે. આ વિઘટન અને સંશ્લેષણ, વિઘટન અને સંશ્લેષણ, જેને ચયાપચય કહે છે. આમ ચયાપચય છે એટલે સજીવની એક બીજી લાક્ષણ, અને આ પ્રક્રિયા માત્ર સજીવમાં જ થઈ શકે. હવે ચય ક્રિયા કોને કહેવાય? આપણે કીધું કે જેના દ્વારા સંશ્લેષણાત્મક નિર્માણ થવું, અને અપચય એટલે વિઘટન, બનાવવું અને તોડવું. પણ જોજો, આ શબ્દ છે એ પારિભાષિક શબ્દ છે, એ જીવ વિજ્ઞાન માટે લાગુ પડે છે. આપણે એમ કહી, આપણે તો અહીં રાજકોટની અંદર ઘણી વખત ઓલો કોટેચા ચોક છે ને, એનું સર્કલ તોડ્યું, કેટલી બધી વખત તોડ્યું ને કેટલી બધી વખત બનાવ્યું. તો એમ ન કહેવાય કોટેચા ચોકનું ચયાપચય હાલે. પણ એક પારિભાષિક શબ્દ છે, સજીવ સાથે સંકળાયેલી વાત છે. એટલે એ કોષની અંદર કેટલા બધા ઘટકોનું નિર્માણ થાય છે ને કેટલાક તૂટે છે. હવે ખાલી એક સમજવા માટેની વાત કરીએ, કોષની અંદર કયા ઘટકો. તમને એમ કહું, તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણી ગયા છો. જો એમાં કાર્બન ડાયોક્સાઇડ, એના 6 અણુઓ, અને પાણી, એના અત્યારે આપણે 6 અણુ લઈએ. આના પછીનું સૂત્ર છે એમાં 12 અણુઓ પણ આપણે લઈ શકીએ છીએ. અને પ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની અંદર આમાંથી તમને ખબર છે કે જો આ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, નાના નાના ટુકડા, અને 6 પાણીના અણુઓ ભેગા થઈ અને ગ્લુકોઝનો અણુ બન્યો અને 6 ઓક્સિજન મુક્ત થયા. આ જુઓ, કાર્બન 6 છૂટા છૂટા હતા, CO2 CO2 આવા 6 CO2 હતા. આવા CO2 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 6 અણુ ભેગા કરી દીધા, એક કરી દીધો, આ કાર્બનને જોડી દીધા. ટુકડા ટુકડા હતા, આવા 6 ટુકડાને જોડીને એક કાર્બન, આખું ગ્લુકોઝનું અણુ બનાવી દીધું. કઈ પ્રક્રિયાથી? આ ચય પ્રક્રિયાથી. એ જ વસ્તુ શ્વસનની પ્રક્રિયા થાય, જ્યારે આપણે શ્વસનની ક્રિયા થાય છે આપણા કોષની અંદર, ત્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. આ ઓક્સિજન છે ગ્લુકોઝ સાથે, ગ્લુકોઝનો મોટો 6 કાર્બન વાળો મોટો અણુ છે, અને આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. આ જ ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન થઈને શ્વસન થાય, ત્યારે તમે જો આ પ્રક્રિયા થાય, તમને ખબર છે. અને એમાંથી 6 CO2 ને H2O છૂટા પડે. એટલે કે આ ગ્લુકોઝના એક એક જે 6 કાર્બન હતા, એક એક કાર્બનને તોડે છે અને છૂટા કરી નાખે છે. કઈ પ્રક્રિયા છે? અપચય. તો આ અપચય છે લ્યો, અને આ ચય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચય ક્રિયા છે, શ્વસનની પ્રક્રિયા અપચય છે. પ્રકાશ સંશ્લેષણની ઉલટી એ જ શ્વસન છે. પણ આવી તો કેટલી બધી કોષની અંદર હજારો પ્રક્રિયાઓ થાય છે.
અને એક સંયોજન બીજા સંયોજનોમાં પરિવર્તિત થાય છે અને આમ પ્રક્રિયાઓ સતત ચાલે છે, જેને આપણે ચયાપચય કહીએ છીએ. એટલે ચય અને અપચય, જ્યારે કોઈ નાના નાના ઘટકો જોડાઈને મોટો જટિલ અણુ બને તો એ ચય છે, અને મોટા અણુનું વિઘટન થાય ટુકડા થાય તો અપચય છે. આવી બે પ્રક્રિયાને સામૂહિક રીતે ચયાપચય કહેવાય. અને આ પ્રક્રિયાઓ નિયંત્રિત રીતે માત્ર સજીવમાં થઈને પોતાની રીતે ચાલે છે, જેનું મનન તમને ક્યારેય ટેન્શન નથી. તો આવી પ્રક્રિયાઓને ચયાપચય પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે જુઓ તમે, આવા નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. વાત અગત્યની કરી છે. આપણે કીધું ને કે ભાઈ સજીવ રસાયણોના બનેલા. અરે યાર, એક સજીવનો દેહ, શરીર, કોષ, આ શું છે? એક રાસાયણિક ફેક્ટરી છે, કેમિકલનો ઢગલો છે, સમૂહ છે, રાસાયણિક ફેક્ટરી છે. કેટલી બધી અંદર પ્રક્રિયાઓ ચાલે છે. અરે તમે બોલો છો, ચાલો છો, વિચારો છો, જમો છો, ત્યારે આમાં શું થાય છે? તો રાસાયણિક ક્રિયાઓ થાય છે. ન તો ઓલા પિક્ચરમાં કેમિકલ લોચા, આ બસ આ રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ. અરે હું તમે એક કેમિકલ ફેક્ટરી જ છે, રાસાયણિક પ્રક્રિયાઓનો સમૂહ છે, અને એમાં ઘણા બધા આવા રસાયણો વિવિધ કદ ધરાવતા, વિવિધ કાર્યો ધરાવતા, વિવિધ વર્ગોમાં સમાવેશિત આ જે રસાયણો છે એ સતત બનાવવામાં આવે છે, અથવા તો એકમાંથી બીજામાં એને પરિવર્તિત કરવામાં આવે છે, રૂપાંતરિત કરવામાં આવે છે. તમે સમજો, આપણે ગ્લુકોઝના દહનની વાત કરી, તમે 9મા કે 10મામાં ભણી ગયા છો, તમે એક પ્રક્રિયા ભણી ગયા છો, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી સૌથી પહેલા પાયરુવિક એસિડ બનતું હતું. આ પાયરુવિક એસિડ અને પાયરુવિક એસિડનું ક્રેબ્સ ચક્ર થઈ, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થઈ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ શ્વસનની પ્રક્રિયા તમે ભણી ગયા, અને શક્તિ મુક્ત થતી હતી. હવે આ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ ખાલી બને ત્યારે તમે સમજો એમાં કેટલા સંયોજનોમાં રૂપાંતરિત થાય. આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. જોજો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું પાછું લાઇસિસ થાય અને એમાંથી PgL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અને બીજો અણુ બને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે આપણે વચ્ચેના બે સ્ટેપ કાપી નાખીએ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટના વિઘટન થઈને છેલ્લે આમાંથી કેટલાક હજી વચ્ચે મેં તમને કીધું એમ PGA બને, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બને, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને, અને છેલ્લે પાયરુવિક એસિડ બને. આ પાયરુવિક એસિડના બે અણુ બન્યા. તો એક તમે સમજો, આ પાયરુવિક એસિડ પછી ત્યાંથી પાછો ક્રેબ્સ ચક્રમાં જાય, ત્યાં કેટલા બધા સંયોજનો બને, અને ત્યાંથી પછી છેલ્લે CO2 ને H2O થાય, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થઈને શક્તિ મુક્ત થાય. તો આ એક ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ત્યારે આવા 10 સંયોજનોમાં એ પરિવર્તિત થાય છે. અરે આ અણુ, એક અણુ બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. એટલે જ્યારે આપણા શરીરમાં, આપણા કોષોની અંદર આ પ્રક્રિયાઓ ચાલે છે ચયાપચય, ત્યારે એક ઘટક બીજા અણુમાં, બીજો અણુ ત્રીજા અણુમાં એમ પરિવર્તિત થયા કરે છે. ક્યારેક આ ગ્લુકોઝમાંથી નવા સંયોજનો બન્યા. એટલે જુઓ, આવા સતત સંયોજનો બને છે અને એક અણુ બીજા અણુમાં પરિવર્તિત થયા કરે છે. આવી પ્રક્રિયાઓ સતત ચાલે છે. તો આવી પ્રક્રિયાઓ સતત ચાલ્યા કરે છે અને આ અણુ એકબીજામાંથી પરિવર્તિત થયા કરે છે. તો આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એક પ્રક્રિયા થાય છે એટલે બીજું થાય. આપણા શરીરમાં જમીએ છીએ, પાચન થાય, પાચન થયા પછી એમાંથી ગ્લુકોઝ, એ ગ્લુકોઝ રુધિરમાં ગ્રહણ થઈ અને શરીરના કોષોમાં જાય. ગ્લુકોઝને સંગ્રહિત થયો, ઓક્સિજન આવ્યું, એટલે એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને શક્તિ પૂરી પાડે છે. અને એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે, એ મેટાબોલિક રિએક્શન છે. તમે વાત સમજો આખી. અને એક કોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં આવી હજારો ચયાપચય ક્રિયાઓ થાય. હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય. એક કોષ નરી આંખે નથી દેખાતી, એમાં હજારોની સંખ્યામાં આવી ચયાપચય ક્રિયાઓ ચાલે છે, એક સાથે ચાલે છે. અને એટલે તો કહેવાય સજીવ એ જટિલ તંત્ર છે, જટિલ સિસ્ટમ છે. કેવી રીતે મેનેજ થાય તમે સમજો. હવે બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે.
દરેક વનસ્પતિમાં થાય છે, પ્રાણીઓમાં થાય છે, ફૂગમાં થાય છે, અરે બેક્ટેરિયાની અંદર થાય છે. દરેક સજીવ માત્રની અંદર આવી ચયાપચય ક્રિયાઓ જોવા મળે છે. અને આ બધી જ ચયાપચય ક્રિયા એટલે આપણા શરીરમાં અને દરેક સજીવ કે કોષની અંદર આવી ક્રિયાઓ થાય છે. આ બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કાઢો ને સરવૈયું કરો એટલે એને કહેવાય ચયાપચય. પણ નિર્જીવ પદાર્થો આવું ચયાપચય દર્શાવતા નથી. વાત સમજો, બહુ અગત્યની વાત કરી છે. સૂક્ષ્મ જીવાણુ હોય તો ભલે, ફૂગ હોય તો ભલે, પ્રાણી હોય તો ભલે, બધા ચયાપચય દર્શાવે છે. અને કોષની અંદર આવી કેટલી અઢળક હજારો પ્રક્રિયાઓ થાય. આ પ્રક્રિયાઓનો સમૂહને એક સાથે શું કહી શકીએ? ચયાપચય. એટલે એટલા માટે કેટલીક ક્રિયાઓ એમાં ચય પ્રકારની છે, કેટલીક અપચય છે, ભેગી કરો સતત ચાલે છે. કેટલાક અણુઓ બને છે, કેટલાક તૂટે છે અને સિસ્ટમ ચાલે છે, એટલે એને કહેવાય ચયાપચય. અને એ બધી જ પ્રક્રિયાઓ કોષ માટે જરૂરી છે અને જીવંત રહેવા માટે, એને પ્રક્રિયા કરવા માટે, કાર્ય કરવા માટે આવશ્યક છે. પણ નિર્જીવમાં આવી રીતે પ્રક્રિયાઓ ચયાપચય નથી થતું. ચય અને અપચય સાથે ચાલતો અને એની મેળે નિયંત્રણ થતું એવું જોવા મળતું. જો કોષમુક્ત તંત્ર, દેહની બહાર, શરીરની બહારની વાત કરીએ તો એમાં ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. તો વળી થોડી કન્ફ્યુઝન થાય એવી વાત આપણા મગજમાં આવે છે. તો કે શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે આવી થતી જે પ્રક્રિયાઓ, એકલી જે ચયાપચય ક્રિયાઓ છે એ જૈવિક કે નિર્જીવ આપણે નહીં કહી શકીએ. પણ એક વસ્તુ તો થાય કે આવી પ્રક્રિયાઓ કોષની બહાર તો થાય છે, તો આપણે શું સમજવાનું કે નિર્જીવમાં પ્રક્રિયા? ભાઈ નિર્જીવમાં નહીં, પણ કોષની બહાર તમે ટેસ્ટ ટ્યુબમાં પ્રક્રિયા જોઈ શકો છો. તો એ પ્રક્રિયાને શું ગણવું આપણે? બહુ જોજો, એકલી પ્રક્રિયા થતી જોવા મળે છે. કોઈ એક એક પ્રક્રિયા લ્યો તો તમે ગ્લુકોઝનું ઓક્સિડેશન બારે કરાવી શકો છો, અંદર થાય છે. આવી ઘણી પ્રક્રિયાઓ છે જે ચય કે અપચય ક્રિયાઓ જે કોષમાં થાય છે એવી બહાર થતી નિરીક્ષણ કરી શકાય છે. તો વાત કેમ સમજવી? અને વળી પાછો પ્રશ્ન એવો છે કે દેહની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી આવી એકલી પ્રક્રિયાને આપણે જીવંત કે નિર્જીવ નથી તો શું કહેવાનું? તો પછી આને સજીવનું લક્ષણ કેવી રીતે ગણવું? પણ જો બહુ મહત્વની વાત એ છે કે નિર્જીવ પદાર્થમાં એમનેમ એ પ્રક્રિયા નથી થતી. હા, એ પ્રક્રિયા તમે ટેસ્ટ ટ્યુબમાં કરાવી શકો છો, થઈ શકે છે, પણ એક પ્રક્રિયા એક જ સમયે થાય છે. એનું જે કંટ્રોલ અને જે નિયમન છે, જે સજીવની અંદર એક સાથે ઘણી બધી ચય અને અપચય પ્રક્રિયાઓ થાય છે અને નિયંત્રિત રીતે જ્યારે જરૂર પડે ત્યારે પ્રક્રિયા શરૂ થાય, જરૂર પડે ત્યારે પ્રક્રિયા બંધ થાય, એ જે ઓર્ગેનાઇઝેશન છે, એ જે સંકલન છે, એ માત્ર સજીવમાં થાય છે. બહાર પ્રક્રિયા તમે નિહાળી શકો છો, પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકો છો, તમે એને જીવંત કે નિર્જીવ નથી કહી શકતા. હા, પણ એટલું ચોક્કસ કે જે પ્રક્રિયા છે ને જૈવિક પ્રક્રિયા આપણે કહી શકીએ. શા માટે? કારણ કે સજીવમાં થતી પ્રક્રિયા બહાર થાય છે. કોષની અંદર જ માત્ર આવી પ્રક્રિયા થાય, એવી પ્રક્રિયા બહાર કરી શકીએ. એટલે એ જૈવિક ક્રિયાઓ તો એને ચોક્કસ કહેવામાં આવે છે. પણ નિર્જીવ ઘટક કે નિર્જીવ પદાર્થ કે કોઈ તંત્રની અંદર, કોષમુક્ત તંત્રની અંદર આવી પ્રક્રિયાઓ થઈ શકે છે, પણ એનું નિયમન, એનું સંકલન સામાન્ય રીતે કરી શકાતું નથી. જ્યારે કોષ એવી બધી પ્રક્રિયાઓ ચયાપચય કરે અને જરૂરિયાત મુજબ એ ક્રિયા શરૂ થાય, બંધ થાય, ચય અને અપચય બંનેનું નિયંત્રણ અને સંકલન એ માત્ર એમાં થાય છે. જો કીધું ને, કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં, પણ ચોક્કસ રીતે તે જૈવિક ક્રિયાઓ તો કહેવાય છે. પણ ચયાપચય એ 100% એટલે આપણે આને કહી શકશું એક ચોક્કસ અને ડેફિનેટ કેરેક્ટર છે. ચયાપચય મેટાબોલિઝમ એ સજીવનું લક્ષણ. માત્ર ને માત્ર સજીવ જ ચયાપચય કરે, આ કહી શકો તમે. એટલે અહીંયા આવા 3 વાક્ય આપણે, બધા જ સજીવો ચયાપચય કરે છે અને માત્ર સજીવમાં જ ચયાપચય, જે ચયાપચય કરે છે તેને સજીવ કહેવાય. આ ત્રણેય વાત અહીંયા લાગુ પડી છે. જો વૃદ્ધિને પ્રજનનમાં ક્યાંક બાબતોમાં રોકાતું, પણ પરિપૂર્ણ લક્ષણ છે ચયાપચય. અને આથી દેહનું કોષીય આયોજન, જો આપણું શરીર તો બહુ જટિલ છે, મનુષ્યની વાત કરીએ તો સૌથી જટિલ છે, પણ એના કોષીય સ્તરે કોષીય આયોજન, તો કોષ, એનું દરેક કોષ જીવંત છે, તો એ જીવંત છે, એ સજીવ છે. તો ત્યાં કારણ કે આવી જે ક્રિયાઓ છે એ ચય અને અપચય ક્રિયાઓનું સંકલન અને નિયંત્રણ થાય. અને આવા કોષ સજીવો ભેગા થઈ અને કોષો દ્વારા પેશી અને અંગનું નિર્માણ થાય છે. એટલે એક આખા બોડીનું આયોજન કરે છે. અને એટલે આપણે ચયાપચયને સજીવનું મુખ્ય અને પરિપૂર્ણ લક્ષણ તરીકે લેશું. કારણ કે એક કોષની અંદર ચયાપચય થાય છે એટલે કોષ જીવંત છે. આ જીવંત કોષો મળીને પેશી બનાવે છે
એટલે પેશી દ્વારા પેશીની અંદર વિવિધ રચનાઓ અને વિવિધ કાર્યો માટે અનુકૂળતા આવી, એ પેશીઓ ભેગી થઈને અંગ બને છે. એટલે આ જ પ્રકારે આખા દેહનું આયોજન થાય છે. અને એટલે આખો દેહ એ સજીવ છે. એટલે આખા દેહના દરેક કોષમાં ચયાપચયની ક્રિયા થાય. અને એટલે દરેક સજીવ અને એમાં રહેલું ચયાપચય એનું મહત્વનું અને પરિપૂર્ણ લક્ષણ કહેવાય. વાત સમજાણી તમને? તો ત્યાર પછી આપણે એક એનિમેશન નાનકડું જોઈએ. આપણે આ ચયાપચયની ક્રિયા એક એનિમેશન સાથે થોડું સમજવાની ટ્રાય કરીએ. જે વાત કરી છે એને થોડુંક સમજવાની વાત ટ્રાય કરીએ. તો ચયાપચય આપણે જોઈ ગયા, ચય અને અપચય આ બંને ક્રિયાઓ કોષની અંદર થાય છે અને કોષની અંગિકાઓ તેમાં સંકળાયેલી છે. કણાભસૂત્ર જેવી અંગિકાઓ ગ્લુકોઝના ઓક્સિડેશન સાથે સંકળાયેલી છે. તમે જો કોષરસની અંદર ગ્લુકોઝ જેવા ઘટકનું પહેલા ઓક્સિડેશન થાય અને પછી કણાભસૂત્રની અંદર એ દ્રવ્યો કેમ ફરે છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ અને એસિટાઇલ કોએન્ઝાઇમ પછી ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રમાં થાય. જુઓ, એકમાંથી બીજું બીજામાંથી ત્રીજું ઘટક બને અને ત્યાર પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર થાય અને શક્તિ મુક્ત થાય છે. આમ સતત આ પ્રક્રિયાઓ ચાલુ રહે છે અને કાર્બનિક સંયોજનો બને છે, નવા બને અને એકમાંથી બીજામાં પરિવર્તિત થયા કરે છે. આ વસ્તુ આપણે લેબોરેટરીની અંદર નિરીક્ષણ કરીએ તો કરી શકીએ છીએ અને લેબોરેટરીમાં પણ તમને આ પ્રક્રિયા થતી જોવા મળે છે. અને આ પ્રક્રિયાઓ છે એનો મતલબ એને જીવંત કે નિર્જીવ આપણે નથી કહેતા, પણ આવી પ્રક્રિયાઓને આપણે એક જૈવિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. સમજાય છે આ વસ્તુ? લેબોરેટરીમાં તમે સ્પષ્ટ રીતે એને નિહાળી શકો છો. દેહનું કોષી આયોજન, જો કોષો મળી આ એક એક કરી કોષો છે વિભાજન પામી કોષોની સંખ્યા વધે અને આ કોષો ભેગા થઈ અને શરીરની પેશી અને અંગનું નિર્માણ કરે છે. હવે જો આ અંગોનું સર્જન થાય જે નિર્જીવમાં નથી થતું. અને એટલે એક એક કોષ જો એ ચયાપચયની ક્રિયા દર્શાવે છે તો પછી દરેક અંગ એ કોષોનું બનેલું છે, પેશીનું બનેલું છે, તો એ પણ ચયાપચય દર્શાવે. અને દરેક અંગો દ્વારા બનતું શરીર તો એ પણ ચયાપચય દર્શાવે છે. એટલે કોઈ પણ સજીવ એક કોષીય હોય કે બહુકોષીય જટિલ એ ચયાપચય તેનું પરિપૂર્ણ લક્ષણ છે. ત્યાર પછી પર્યાવરણની અનુભૂતિ અને પ્રતિક્રિયા. એની અનુભૂતિ, એના આવિષ્કારની ક્ષમતા રહે, એના પ્રત્યેના અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા, એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ્સ, એટલે આપણી આસપાસ છે જે પર્યાવરણીય સ્થિતિઓ છે, જે પરિબળો છે, એની અનુભૂતિ, એની સંવેદનાનો આપણે અનુભવ કંઈક ને કંઈક રીતે કર્યો છે અને કોઈને કોઈ રીતે જાણતા ને અજાણતા એમનો પ્રતિકાર આપણે કરીએ છીએ અથવા તો એનો પ્રતિચાર આપીએ છીએ, એનો રિસ્પોન્સ આપીએ છીએ. અને પર્યાવરણીય ઉત્તેજના સામેની પ્રતિક્રિયા, રિસ્પોન્ડ ટુ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાય, આ દરેક સજીવની મહત્વની લાક્ષણિક. સજીવ માત્ર પર્યાવરણની અનુભૂતિ કરે છે. પર્યાવરણના દરેક પરિબળો, એ કોઈ પણ પ્રકારના પરિબળો હોય, એ જૈવિક અને અજૈવિક બધા પરિબળો છે એની અનુભૂતિ કરે છે. આબોહવાકીય પરિબળોની અનુભૂતિ, એને વરસાદની અનુભૂતિ થાય છે, તાપમાનની અનુભૂતિ થાય છે, પાણીની અનુભૂતિ થાય છે, એની આસપાસ રહેલા સજીવોની અનુભૂતિ થાય અને એની સામે એ સંવેદનાને અનુરૂપ એની સામે પ્રતિક્રિયા આપે છે, એને રિસ્પોન્સ આપે છે. આ પણ માત્ર સજીવની લાક્ષણિકતા છે. આપણે જોઈએ તો દરેક સજીવોનું જોજો, આ દરેક પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણની ઉત્તેજના સામેની પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને ટેકનિકલ રીતે જટિલ લક્ષણ છે. તાંત્રિક રીતે ખૂબ જ જટિલ લક્ષણ છે. આ બધા સજીવ સિવાય ન કરી શકે. આ માત્ર સજીવની લાક્ષણિકતા છે. અને આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક પ્રકારની હોઈ શકે, રાસાયણિક કે જૈવિક હોઈ શકે. હવે ભૌતિક અનુભૂતિ, અરે તમે અવાજ સાંભળો છો તો એ ભૌતિક અનુભૂતિ છે. સમજાય છે? અરે કોઈ પણ વસ્તુને તમે અડી શકો છો, સ્પર્શ કરી શકો છો, તમારા ઉપર પ્રકાશ આપવા થાય, ભૌતિક અનુભૂતિ છે. જૈવિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે. અનુભૂતિ ત્રણેય પ્રકારની હોઈ શકે અને એની પ્રતિક્રિયાઓ પણ એની સામે એવી જ પ્રકારે હોય. તમને પ્રકાશ આવે છે, તડકો લાગે છે અને તમે છાયા વયા જાઓ છો, એ ભૌતિક પ્રતિક્રિયા છે. ફેરફારો કર્યો, તમે જતા રહી. હવે એની સામે સમજો સૂર્યપ્રકાશ ત્વચા ઉપર, ચામડી ઉપર પડે છે અને આપણી ચામડીના રંગમાં થોડા ફેરફાર થાય છે, માણસ થોડો કાળો થાય છે, તો એમાં થતા રાસાયણિક ફેરફારો છે. મેલેનિન જેવા દ્રવ્યોનું સંશ્લેષણ વધે છે અને ત્વચાનો રંગ સૂર્યપ્રકાશ સામે રક્ષણ મેળવવા માટે એ ફેરફારો થાય છે. તો એ રાસાયણિક પ્રક્રિયા છે. એવી જ રીતે જૈવિક ફેરફારો પણ થાય છે. અને રાસાયણિક અને જૈવિક આમ સામાન્ય રીતે બહુ જુદા નહીં પાડી શકો એવા ફેરફારો છે.
પણ પ્રતિક્રિયા પણ ભૌતિક, જૈવિક ને રાસાયણિક હોઈ શકે. પરિબળોની જેમ ભૌતિક, જૈવિક કે રાસાયણિક હોય એની સામે પ્રતિક્રિયાઓ પણ આ પ્રકારની હોય છે. એટલે અનુભૂતિ અને પ્રતિક્રિયા 3 પ્રકારની હોય છે અને સજીવ એની સામે રિસ્પોન્ડ કરે છે અથવા તો પ્રતિક્રિયા દર્શાવે છે. અને આપણને ખબર છે કે સજીવ છે એ સંવેદી અંગો ધરાવે છે અને સંવેદી અંગો દ્વારા આવા પરિબળોને અનુભવે છે અને એની સામે રિસ્પોન્સ આપે છે, પ્રતિક્રિયાઓ આપે છે. એ પછી વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે, કે સૂક્ષ્મ જીવો, અરે બેક્ટેરિયા જેવા સજીવો પણ, એટલે કે અતિ નાના આદિ કોષ કેન્દ્રીય કોષથી લઈ અને સુકોષ કેન્દ્રીય મહાકાય પ્રાણીઓ કે વનસ્પતિઓ પણ આ પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. જોઈએ આપણે કેવી રીતે પ્રતિક્રિયા, પર્યાવરણના જે ઈશારા પ્રત્યે શું પ્રતિક્રિયા આપે છે જુઓ, અને કેવા પ્રકારની અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે. તો એ સજીવ હોય, કોઈ પણ પ્રકારના હોય, એ વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, એ આવા પરિબળો પ્રત્યે અનુભૂતિ દર્શાવે અને પછી એની પ્રતિક્રિયા આપે છે. તમે સમજો પાણી છે, સૂર્યપ્રકાશ હોય કે તાપમાન હોય, આવા બધા પરિબળોની અનુભૂતિ થાય છે અને અનુભૂતિ પછી એની સામે પ્રતિક્રિયા આપે છે. એ તાપમાન હોય તો ભલે, સૂર્યપ્રકાશ હોય તો ભલે. સૂર્યપ્રકાશની એક સાવ જાણીતું ઉદાહરણ છે સૂર્યમુખી છે. એ તમે જો સૂર્ય તરફ એ પુષ્પ આમથી આમ ફેરવે છે, એ એનો રિસ્પોન્સ છે. આવી જ રીતે પ્રાણીઓની વાત કરીએ, જો આ એક ફેમિલી છે, ઠંડા પ્રદેશમાં છે, તો એ પર્યાવરણીય પરિસ્થિતિ છે, એકદમ તાપમાન નીચું છે, તો બોડીના ટેમ્પરેચરને જાળવવા જો ગરમ કપડાં પહેર્યા છે, તો એ એની સામેની પ્રતિક્રિયા છે, એની સામે ટકવા માટેની પ્રતિક્રિયા છે. પણ નિર્જીવ પદાર્થ આવા કોઈ પણ પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવતું નથી. એ પાણી હોય તો ભલે, પ્રકાશ હોય કે તાપમાન હોય, તો એ કોઈ પ્રતિક્રિયા દર્શાવતું નથી. એટલે આમ આદિકોષ કેન્દ્રીય કોષથી લઈ અને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ બંને એના પ્રજનન અંગો ઉપર પ્રકાશની અસર થાય છે, તાપમાનની અસર થાય છે. હવે બહુ મહત્વની વાત કરી, પ્રકાશ અવધિ પ્રજનન ક્રિયા પર. પ્રકાશ અવધિ, અવધિ એટલે સમય, એટલે પ્રકાશના સમયગાળાની અસર એની પ્રજનન ક્રિયા પર થાય. કેવી રીતે યાર? ઋતુ સંવર્ધિત વનસ્પતિ, પેલા શબ્દ સમજો, અને ઋતુ સંવર્ધિત પ્રાણીઓ. કેટલી બધી વનસ્પતિ અને પ્રાણીઓ એવા છે કે એ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન ક્રિયા કરે છે અને ચોક્કસ ઋતુમાં જ એમાં સંતતિ પેદા થાય. વનસ્પતિની તમે વાત કરો ઋતુ સંવર્ધિત, તમે સમજો આપણે કેરી ખાઈએ છીએ, કઈ સિઝનમાં આવે? ઉનાળાની સિઝનમાં, ઉનાળાના અંતમાં. દર વર્ષે કારણ કે એ ચોક્કસ આબોહવાકીય ફેરફાર થાય, વાતાવરણના યોગ્ય તાપમાન અને પ્રકાશના સમયગાળાને આધારે વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય, પ્રજનન કરે છે અને ફળ પેદા થાય છે. કેમ ભાઈ શિયાળામાં કેરી નથી આવતી? ઋતુ સંવર્ધિત વનસ્પતિ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન ક્રિયા કરી શકે છે. અરે કેટલા બધા પ્રાણીઓ, કેટલા બધા પક્ષીઓ છે કે જે એના પ્રજનન પિંડ ઉપર, એના જનનાંગો ઉપર પ્રકાશના સમયની અસર થાય. ચોક્કસ સમય સુધી પ્રકાશ પ્રાપ્ત થાય તો જ એના એ પ્રજનન અંગો સક્રિય થાય ને પ્રજનન કરી શકે. તમે સમજો કેટ ફેમિલીના પ્રાણીઓ, કૂતરા, બિલાડી, આ સિંહ, આ બધાની અંદર એના પ્રજનન કાળ મોટે ભાગે ચોમાસાની ઋતુ છે. તમે આપણે જોઈએ છે મોટે ભાગે શ્રાવણ અને ભાદરવા મહિનામાં કૂતરાની અંદર પ્રજનન ક્રિયા વધારેમાં વધારે જોવા મળે. કોઈ પણ કેટ ફેમિલીના પ્રાણીઓમાં વધારે પડતી આ સમયકાળ દરમિયાન પ્રજનન થતો છે. ઋતુ સંવર્ધિત છે. આ મનુષ્ય અને એવા કેટલાક પ્રાણીઓ છે કે જે મેસ્ટ્રુઅલ સાયકલ ધરાવતા પ્રાણીઓ કે જે ગમે ત્યારે પ્રજનન કરી શકે છે. પણ આવા જે સજીવો છે, ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ, એ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિ. તો એનો મતલબ એવો થયો ને કે એ પર્યાવરણના પ્રકાશના પરિબળ, તાપમાનના પરિબળની અનુભૂતિ કરીને એની સામે એના જનનાંગોની પ્રતિક્રિયાઓ આવી, જે પ્રજનન માટે તૈયાર થાય છે, એ પ્રતિક્રિયા છે. તો પર્યાવરણની અનુભૂતિ અને પ્રતિક્રિયા દરેક પરિબળો સાથે આવી હોય એટલે તો આ જટિલ બનતું જાય છે તંત્ર. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે અને એ તો આપણે પહેલા વાત કરી નાખી. અને આમ દરેક સજીવ તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. વાતને સમજો, બહુ મહત્વની વાત. દરેક સજીવ પર્યાવરણની સ્થિતિઓથી જાગૃત હોય. જે પર્યાવરણમાં વસવાટ કરે છે એનાથી જાગૃત છે ને એની સામે એ જાણતા ને અજાણતા એનું શરીર એને રિસ્પોન્સ આપે છે, એની સામે પ્રતિક્રિયા દર્શાવે અને એટલે તેની સામે રહેવા માટે સક્ષમ બને, અનુકૂલન સાધે છે. પણ બહુ મહત્વની વાત હવે કરી જોજો, માનવી માત્ર એક જ એવું સજીવ છે કે જે આપમેળે જાગૃતિ, એને પર્યાવરણ પેલા ખબર હોય, હવે વરસાદ આવવાનો છે એની પહેલેથી તૈયારી રાખે છે. વાવાઝોડું આવવાનું હોય કે 4 દિવસ પછી. મનુષ્ય એક ખૂબ જ એક સામાજિક અને બૌદ્ધિક પ્રાણી છે, તાર્કિક શક્તિ ધરાવતું પ્રાણી છે, વાચા ધરાવતું પ્રાણી છે અને એટલે થોડુંક એનાથી આગળ છે.
અને એટલે એ સ્વયં જાગૃત રહે છે આપમેળે પહેલેથી. પર્યાવરણની અનુભૂતિ થાય એ પહેલાં એને ખબર છે કે આવું થઈ શકે એમ છે, એવી એણે વ્યવસ્થાઓ વિકસાવી છે, એવી ટેકનોલોજી એણે ડેવલપ કરી છે. અને એટલે આપમેળે જાગૃત રહે છે અને સ્વયં સભાનતા એ ધરાવે છે. અને એટલા માટે તો વળી પાછી વાત આવી કે આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. એટલે વળી પાછી કોન્શિયસનેસ અથવા તો સભાનતા, પર્યાવરણની અનુભૂતિ અને પ્રતિક્રિયાવાળી વાત એ માત્ર સજીવ જ કરી શકે. એટલે એ પણ પરિપૂર્ણ ગુણધર્મ થયો. જુઓ, એટલે ચયાપચય અને પર્યાવરણની પ્રતિક્રિયા અથવા તો અનુભૂતિ અને પ્રતિક્રિયા આ પણ પરિપૂર્ણ ગુણધર્મો. એટલે એને ટૂંકમાં કેવું હોય તો સભાનતા. એટલે ચયાપચય અને સભાનતા બે પરિપૂર્ણ ગુણધર્મ છે સજીવના. દરેક સજીવ સભાનતા ધરાવે. સભાનતા જે સભાનતા ધરાવે એને સજીવ કહેવાય જ. સમજે? નથી સભાનતા તો એ સજીવ નથી. પણ એક અપવાદ કિસ્સા જેવી વાત છે. જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. જોજો વાતને સમજો. આ પ્રાણી ભગવાનને અઘરું છેલ્લું વર્ઝન, લેટેસ્ટ મોડલ બનાવ્યું. આમ તો કહી શકાય ભગવાનની ભૂલ. પછી એ ટકો ખંજોડતા હતા કે હારું આ બની તો ગયું છે મોડલ, પણ આનો કઈ જવાબ જ નથી. હૃદય અને ફેફસાને બદલે જોજો, ખાલી માત્ર મશીનને આધારે ઘણા વ્યક્તિ કોમામાં હૃદય અને ફેફસા મશીન દ્વારા જીવિત હોય, એને વેન્ટિલેટર ઉપર રાખ્યું હોય, પૂરતું ઓક્સિજન આપતા હોય એટલે ફેફસા ચાલતા હોય, અથવા તો ફેફસા આમ બંધ થઈ ગયા છે એવું જ છે, પણ માત્ર ત્યાંથી થોડું થોડું ઓક્સિજનનો ટ્રાન્સફર થાય છે અને હૃદય થોડુંક ચાલે છે. મશીન ઉપર આધારિત છે બધું. અને મૂર્છામાં પડી રહેલ દર્દીને આપણે જોઈએ છે ત્યારે બીજી રીતે કહીએ કે આ દર્દીનું મગજ અચેતન છે, એને કાંઈ ખબર નથી. ત્યાં બાજુમાં જઈને ઢોલ વગાડો તો એને ખબર નથી, ચીટીઓ ભરો તો એને ખબર નથી, કોઈ જાતનો રિસ્પોન્સ નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં. હુયો ભરાવો તો એ જવાબ નથી આપતા કે કાંઈ હલનચલન નથી. સોય નીડલ ભરાવો તો એ હલનચલન નથી, કોઈ પ્રતિક્રિયા નથી. છતાંય હૃદય ચાલુ છે, પરિભ્રમણ ચાલે છે મશીન દ્વારા, કારણ કે એને વેન્ટિલેટર દ્વારા શ્વાસ આપવામાં આવે છે. અને હાર્ટને કેટલાક અંગો ચાલે છે, પણ બ્રેન ડેડ છે. આ રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે, બ્રેન ડેડ છે. અને દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. તો આવા દર્દીઓ કે જે ક્યારેય સામાન્ય જીવનમાં ફરી પાછા આવતા નથી, તો તેમને શેમાં મૂકવા? સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? પરિસ્થિતિ. ઘણા લોકો 10-10, 15-15 દિવસ સુધી આવી રીતે હોય, કોમામાં આપણે એને કહીએ છીએ. કોઈ સ્વયં ચેતના નહીં, કોઈ કાંઈ અસર નહીં, જીવંત છે, હાર્ટ ચાલુ છે, સર્ક્યુલેશન ચાલુ છે અને વેન્ટિલેટર ઉપર છે, જીવે છે. તો એને જો આપણે સજીવની વ્યાખ્યા પર્યાવરણની દ્રષ્ટિએ વિચારીએ અથવા પ્રતિક્રિયાની દ્રષ્ટિએ વિચારીએ, સભાનતાની દ્રષ્ટિએ વિચારીએ, તો એમ સભાનતા રિસ્પોન્સ નથી. તો એને સજીવ ગણવું કે નિર્જીવ ગણવું એ તો ક્વેશ્ચન માર્ક જ છે. નક્કી જ નહીં થઈ શકે, કાંઈ કહી જ નહીં શકો તમે. તો હવે બહુ મજાની વાત કરી છે અને બહુ સમજવા જેવો પાર્ટ આવ્યો છે ભાઈ. હવે તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગના સજીવોમાં એના જીવનની વિલક્ષણ ઘટનાઓ, વિશિષ્ટ ઘટનાઓ, જીવનની વિલક્ષણ ઘટનાઓ એ તેમના દેહમાં ચાલતી આંતરક્રિયાઓને લઈને છે અથવા આંતરક્રિયાઓને લીધે શક્ય છે. વાત સમજવા જેવી છે ભાઈ. આ શું છે? આ ઘટનાઓ કઈની વાત કરે છે? બહુ અગત્યની વાત કરી છે. સજીવ જે જટિલ તંત્ર, તમે વિચાર કરો કેવી રીતે વિલક્ષણ ઘટનાઓ કઈ વળી. તમે યાર આપણી સિસ્ટમ તો જુઓ, આપણું શરીર તો જુઓ. હું ખાલી એક તમને નાનકડું ઉદાહરણ આપું. તમે શાંતિથી બેઠા છો ખુરશી ઉપર આરામથી, કેવા નોર્મલ શ્વાસ લ્યો છો, એકદમ નિરાતે ઊંડા શ્વાસને શાંતિથી. હવે તમે એક્સરસાઇઝ કરો છો, દોડો છો, તમારે વધારે શક્તિની જરૂર પડી, તમારે ચાલવું છે, દોડવું છે એટલે, અને શક્તિની વધારે જરૂર પડે છે એટલે આપણા શરીરમાં વધારે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવું પડે, એટલે વધારે ઓક્સિજનની જરૂર પડે, તો શ્વાસોશ્વાસની ક્રિયા વધારવી પડે. ઓક્સિજનને વધારે પહોંચાડવા, એ દ્રવ્યોને શક્તિને વધારે પહોંચાડવા માટે રુધિર પરિભ્રમણ ઝડપથી થવું પડે. તો તમે સમજો, તમે એક્સરસાઇઝ કરો છો અને એક્સરસાઇઝ કરો એટલે એની જાતે એની સાથે શ્વાસોશ્વાસનો દર વધી જાય છે. એની સાથે બ્લડ પ્રેશર અથવા તો હાર્ટબીટ, હૃદયના ધબકારા પણ વધી જાય છે. ક્યાંય અલગથી સ્વિચ છે, તમારે ભેગું લીવર દેવું પડે છે. થાય છે ને? કેવી જટિલ પ્રક્રિયા, કેટલું ઓટોમાઇઝેશન સિસ્ટમ છે, બધું એની મેળે થાય. અરે શરીરનું ટેમ્પરેચર વધે છે, એક્સરસાઇઝ કરીએ, કામ કરીએ, કસરત કરીએ, તો એને ઠંડુ રાખવા માટે પરસેવો થાય છે, ટેમ્પરેચર મેન્ટેન થાય. ક્યાંય તમને ચિંતા છે ખૂણે ખાંચે કે હું આનું શું કરીશ, સારું ઓક્સિજન ઘટશે તો?
વાહ કૂતરું દોડ્યું ને એવો વિચાર આવે કે ઓક્સિજન ઘટશે તો નથી આવતો ને કોઈ. ગાયે ઘા ભાગી છે. પરસે ઓવડી જઈને તાપમાન વધી જાય કે મશીન ગરમ થઈ જાય તો એ કોઈ દી ચિંતા નથી રહેતી. કેટલી જટિલ પ્રક્રિયા, કેટલી ઓટોમેટિક સિસ્ટમ બધી એની રીતે ચાલે છે. હા કેમ? આવી વિલક્ષણ ઘટનાઓ તેમાં ચાલતી આંતરક્રિયાઓને લઈને છે. અરે દરેક જે તંત્ર છે, દરેક તંત્રનું એકબીજા સાથેનું સંકલન છે. તમે જ્યારે મગજથી વિચાર્યું કે મારે એક્સરસાઇઝ કરવી છે ને એક્સરસાઇઝ શરૂ કરી એટલે તરત જ સંકેત મળે છે. એ આપણો જે સ્નાયુ તંત્ર છે એ કામ કરે છે એટલે તરત જ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે છે એટલે એ સંકેત મોકલે છે રુધિરને. રુધિરના ને એ તંત્ર દ્વારા સંકેત જાય છે આપણા મગજના, એનું સંકલન કરે છે. ત્યાંથી શ્વસન તંત્રને સંકેત મળે, એની સાથે સાથે રુધિરાભિસરણ તંત્રને સંકેત મળે. આ બધા એનું સંકલન થાય. આ બધે એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે અને સંકલન કરી અને સમગ્ર દેહને એકદમ મસ્ત રીતે હાચવી રાખે. કેવી જટિલતા છે, કેટલું કોમ્પ્લિકેશન છે. અને આ બધી જટિલ વિલક્ષણ ઘટનાઓ એ સજીવમાં આ આંતરક્રિયાઓને લીધે શક્ય છે. એના પછી બીજો મુદ્દો વાત કરીએ છીએ. પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયા. તમને એક વસ્તુ તો ખબર છે, હું વાત કરું આપણા શરીરની અંદર જો આ કોષો ભેગા થઈને પેશી, આ પેશીઓ ભેગી થઈને અંગ, અંગો ભેગા થઈને અંગતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર વગેરે, અને એ ભેગું થઈ આવા એના દ્વારા દેહ એટલે શરીર. દેહ એટલે શરીર. હવે વાત શું કરી? આ શરીરની જે વિલક્ષણ ઘટનાઓ, વિશિષ્ટ બાબતો છે એમાં થતી આંતરક્રિયાઓને લઈને છે. અરે એવી જ રીતે પેશી, જો કોષો ભેગા થઈને પેશી બને છે અને પેશી ચોક્કસ કાર્ય માટે, તમને ખબર પેશીના ઘણા બધા પ્રકાર છે ને આપણે 11th ભણવાના છે. સંયોજક પેશી છે, સ્નાયુ પેશી છે, ચેતાપેશી છે. વિશિષ્ટ પ્રકારના પેશીના જે ગુણધર્મો છે એ પેશીના ગુણધર્મો એ માત્ર એના બંધારણને લીધે નથી. અરે તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓ, એના કોષો વચ્ચેની ઇન્ટરેક્શન છે, કોષો વચ્ચેની આંતરક્રિયાઓને લઈને પેશીની આ લાક્ષણિકતા છે. તમે સમજો આપણું આખું શરીર કોષનું જ બનેલું છે. હવે એ જ કોષો દ્વારા હાડકું બને છે. કોઈને ઢીકો માર્યો હોય તો ઉલટી કરાવી દે એવું કઠણ થાય છે. અને એ જ કોષો દ્વારા સંયોજક પેશી બને છે, સ્નાયુ પેશી બને છે. તો એ સોફ્ટ ભાગ છે. તો ભાઈ આ જ કોષો દ્વારા બનતી રચના, એ જ કોષો દ્વારા ગાલના ભાગમાં આવેલી સંયોજક પેશી છે તો પોચું લાગે છે. એ જ કોષો ચેતાપેશી વાળા જ્યાં ઉર્મી વેગનું વહન થાય છે, અહીંયા ખાલી આમ જરા ગમતું મચ્છર બેઠું કે ટાંચરી મારી સીધું જ બીજા હાથેથી ઘા પડીએ છે. કેટલી તમે જો ઉત્તેજનાત્મક ક્રિયાઓ થાય છે, ફેરફારો થાય છે, આ બધું. તો આ પેશીની જે લાક્ષણિકતાઓ છે એ કોષોની વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે, માત્ર કોષોના બંધારણથી નથી. ત્યાર પછી એ જ રીતે કોષીય અંગિકાના ગુણધર્મોની તમે વાત કરો તો કોષીય અંગિકા, કોષ શેનો બનેલો છે? કોષ શેનો બનેલો છે? અરે કોષો અંગિકાઓના બનેલા છે. તો અંગિકાઓ શેની બનેલી છે? અરે અંગિકાઓ મહાઅણુઓની બનેલી છે. અરે આ મહાઅણુઓ શેના બનેલા છે? અરે એ અણુઓના બનેલા છે. અણુઓ શેના બનેલા? અરે પરમાણુના બનેલા છે. અને આ પરમાણુઓ શું છે? તો તમે કહો સાહેબ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે. અમને ખબર છે. જોજો હવે વાત કરી છે તો કોષની અંદર આ રચના અને કોષની જટિલતા, એક કોષ કેવું કામ કરે છે તમે જુઓ તો ખરા, કેટલી પ્રક્રિયાઓ એક સાથે ચાલે. તો વાત કરી છે કોષીય અંગિકાઓ એ કોષને બનાવે, પણ કોષીય અંગિકાઓની લાક્ષણિકતા આપણે હમણાં જ વાત કરી. કણાભસૂત્રમાં આ પ્રક્રિયા ચાલે, ગોલ્ગી એનું કામ કરે, અંતઃકોષ રસજાળ કંઈક બીજું કામ કરે છે. આ સતત કોષમાં એક સાથે બધા પ્રક્રિયાઓ કરે છે. કોને લઈને? તો જો સાંભળો, અંગિકાઓના ગુણધર્મ તેના આણ્વીય બંધારણને લીધે નથી, માત્ર બંધારણ, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો અને આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. એટલે એમાં રહેલા જે આણ્વીય ઘટકો એટલે કોણ? અરે આ મહાઅણુ, અને એમની વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાઓનું પરિણામ છે કોષીય અંગિકાઓની વિશિષ્ટતા. કણાભસૂત્ર શક્તિ ઘર આપણે કહીએ છીએ. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અરે યાર, પ્રકાશ સંશ્લેષણ કરે એમાં આણ્વીય આંતર કીધું ને હમણાં, CO2 ને H2O ભેગા કર્યા, ગ્લુકોઝ બને, થયું ને ઇન્ટરેક્શન અણુ વચ્ચે. આ કામ છે.
છેલ્લે કહેવાનો મતલબ તમે વિચારો, આ હું કહેતા કે દરેક જગ્યાએ કોઈ જટિલતા છે. જટિલતા માત્ર બંધારણને લઈને નથી, પણ શરીરની અંદર થતા અણુઓ વચ્ચેની જે આંતરક્રિયાઓ છે, એક એક બીજા ઘટકો વચ્ચેની જે આંતરક્રિયાઓ છે, એ એની જટિલતા અને વિશિષ્ટતા પૂરી પાડે છે. આયોજનના ઉચ્ચ સ્તરે આમ જેમ જેમ ઉપર જાઓ તમે, આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. પરમાણુ આ ભેગા થઈને અણુ બને, અણુઓ ભેગા થઈને મહાઅણુઓ બનાવે, જૈવિક અણુઓ બનાવે. તમે જુઓ, આ જ અણુ ભેગા થઈને મહાઅણુ બને, કાર્બોદિત બને, લિપિડ બને, પ્રોટીન બને, દરેકની જુદી જુદી ગુણધર્મો અને જુદા જુદા લાક્ષણિકતાઓ. આ મહાઅણુઓ ભેગા થઈને અંગિકાઓ બની, અલગ અલગ અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, અંતકોષરસ જાળ, લાઇસોઝોમ, રિબોઝોમ વગેરે. અને આંગિકાઓ જુદા જુદા કાર્યો બનીને કોષો. જેમ જેમ ઉપર જાવ એમ જટિલતા વધતી જાય, ઉચ્ચ સ્તરે જટિલતા વધતી જાય. કોષો, એક કોષ કામ કરતો તો એની જગ્યાએ જુદા જુદા કોષો ભેગા થઈને પેશી બનાવે તો વધુ જટિલ કામ થાય, વધુ સારી રીતે કામ થાય. એક પેશી કામ કરે એની જગ્યાએ અલગ અલગ પેશીઓ ભરીને એક અંગ બનાવે તો એનાથી વધારે જટિલ કામ થાય. આવા અંગો ભેગા થઈને અંગતંત્ર બનાવે તો એનાથી વધુ જટિલ થાય. અને અંગતંત્રો ભેગા થઈને દેહ બનાવીને આખું જટિલ શરીર બનાવ્યું તો ખૂબ જટિલ, અને મેં કીધું એ પ્રમાણની કામ થાય. એટલે આયોજનના જેમ ઉચ્ચ સ્તરે જાઓ એમાં આંતરક્રિયાઓના ઉચ્ચ ગુણધર્મો વધતા જાય પરિણમે છે. અને દરેક સ્તરે આમ જાઓ એમ આ જો સંગઠનાત્મક જટિલતાની શ્રેણી રચાય છે. આ ઘટનાઓ અને સંગઠન થયું, પરમાણુના સંગઠનથી અણુ, અણુના સંગઠનથી મહાઅણુ, આમ આખી શ્રેણી રચાણી અને એની જટિલતામાં વધારો થાય. પણ આ જટિલતા આખા શરીરનું જે મુખ્ય આવી મહત્વના લક્ષણો છે, તો છેલ્લે તો આ અણુ અને પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાઓ જવાબદાર થઈને, અને એ અણુ અને મહાઅણુઓ વચ્ચેની આંતરક્રિયા એટલે ચયાપચય જ થયું ને. જેમ જેમ આગળ જતા જાય એમ જટિલતા વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. જો આથી આપણે કહી શકીએ કે સજીવો, હવે તમે વિચારો સજીવ કોને કહેવાય? જો સજીવની વ્યાખ્યા આપી, પેલા પૂછ્યું હતું ને સજીવ એટલે શું, ગયા લેક્ચરમાં, હવે એનો જવાબ આપ્યો. સજીવ કોને કહી શકશો? અરે હવે તમે કહો સાહેબ અમે કહી શકીએ સજીવ કોને કહેવાય. સજીવ એટલે સ્વયંજનિત, એટલે કે જે પોતાની રીતે નવું સજીવ પેદા કરી શકે, સ્વયં નિર્માણ પામે છે. પ્રજનનની લાક્ષણિકતા. સજીવ એટલે કોણ? તો કે સજીવ સ્વયંજનિત છે. બીજું શું કીધું? સ્વયં વિકસિત, પોતાની રીતે વૃદ્ધિ અને વિકાસ પામે છે. સ્વયં વિકસિત, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપે છે, પર્યાવરણની અનુભૂતિ અને પ્રતિક્રિયાઓ દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા ઉપર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્ર છે. સ્વયં નિયંત્રિત તંત્ર છે, પોતાની રીતે કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે, અને એટલે એને સજીવ કહેવાય. એટલે સજીવ કોને કહેશું? જે સજીવ કોને કહેવાય? તો કે જે સ્વયં જનિત છે, પોતાના જેવું પોતે નિર્માણ કરી શકે છે, પ્રજનનની લાક્ષણિકતા ધરાવે, સ્વયં વિકસિત છે, વૃદ્ધિ અને વિકાસ પામી શકે છે, પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિક્રિયાઓ દર્શાવવાની ક્ષમતા ધરાવે છે, અને એકબીજા ઉપર અસર કરી અને સ્વયં નિયંત્રિત તંત્ર છે. કીધું ને મેં, એક રાસાયણિક ફેક્ટરી. જોજો, સજીવ એટલે આપણે હું તમે સમજીએ એ કાંઈ નથી, એક પ્રક્રિયાઓનો સમૂહ, એક પ્રક્રિયાઓનું તંત્ર. જેમ આપણી કાર બનાવી છે ને, કાર એ એક પ્રક્રિયાનું તંત્ર જ છે, સિસ્ટમ છે, એમ સજીવ પણ એક સિસ્ટમ છે, પણ કુદરતની બનાવેલી સિસ્ટમ છે. એવી તાકાતવાળી સિસ્ટમ છે, ખૂબ જ જટિલ છે, કોમ્પ્લિકેટેડ છે, કે જે હજી કોઈ માણસ બનાવી શક્યો નથી. પણ એક તંત્ર, વિજ્ઞાન તો એવું જ કહે છે કે સજીવ એક તંત્ર છે, એક સિસ્ટમ છે, પણ જે સંવેદના અનુભવી શકે એવું તંત્ર છે, જે વિકાસ અને વૃદ્ધિ પામી શકે છે, જે પોતાના જેવું નવી સંતતિ પેદા કરી શકે એવું તંત્ર છે. કાર નવું બચ્ચું પેદા નથી કરતી શકતું, કે અમે કાર લીધી ને તો બચ્ચું આવ્યું, નવી નાની કાર બાળકો માટે, નથી થતું. એ લક્ષણ એમાં નથી. તંત્ર ચોક્કસ છે, સિસ્ટમ છે, તંત્ર છે, જટિલ તંત્ર છે, પણ એ સ્વયંજનિત નથી. મોટી મોટી વૃદ્ધિ ન થાય કે અમે સર 5 સીટર કાર લીધી હતી ને હવે અમારે 7 સીટર થઈ ગઈ, કે વૃદ્ધિને વિકાસ પામ્યો નથી થતું. એ તંત્ર ચોક્કસ છે, પણ એ વૃદ્ધિને વિકાસ નથી પામતું. સ્વયં નિયંત્રિત નથી, ચાલુ કરવી પડે, બંધ કરવી પડે, ડ્રાઇવિંગ કરવું પડે, અને આ તો મન પડે એમાં હેલું જાય. જો એની રીતે ખબર પડે કે હામું આવે અમારે તરી જવાય. આ વસ્તુ એ સજીવ તંત્ર છે. સજીવ એ તંત્ર છે, પણ એ સ્વયંજનિત છે, સ્વયં વિકસિત છે, ઉત્તેજનાની પ્રતિક્રિયા દર્શાવે છે, ને સ્વયં નિયંત્રિત તંત્ર છે. અને જીવ વિજ્ઞાન તો ખરેખર બાયોલોજી શું છે ભાઈ? સજીવ આ છે આપણે એવું કીધું, તો જીવ વિજ્ઞાન શું છે? અરે યાર, એનું વિજ્ઞાન છે. એટલે આને વધારે સારી રીતે વાત કરવી તો જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવ અને તેના ઉદ્વિકાસની વાર્તા છે.
જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર જોવા મળતા સજીવો અને તેના જીવનની અને તેમના ઉદ્વિકાસની, સજીવ કેવી રીતે નિર્માણ પામ્યું. અરે ભાઈ, પૃથ્વી પર પહેલેથી હું આ પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે ઠપકા ઉપરથી કે શું થયું, પણ સજીવ કેવી રીતે નિર્માણ પામ્યું, એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો, જીવ સર્જાણો કેવી રીતે, તો બસ તો બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન એ સજીવ અને તેના જીવન અને તેના ઉદ્વિકાસની વાર્તા છે, એક વાત છે, એક સમજવાની થિયરી છે. તો દરેક સજીવ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે અને દરેક સજીવો એકબીજા સાથે જનીનિક દ્રવ્યથી સંકળાયેલા છે. હવે જોજો, સજીવના ઉદ્વિકાસની વાત કરીએ ને એટલે આપણને ખબર પડે કે હું, તમે બધાય અને સમગ્ર સજીવ એક આદિ કોષ કેન્દ્રીય કોષ જેવા બેક્ટેરિયામાંથી આવ્યા છે. તો બેક્ટેરિયાનું જે જનીન દ્રવ્ય છે ને એ આપણા સુધી એવું, તમે આપણને એમ થાય મારો જન્મ મારા મમ્મી પપ્પા દ્વારા થયો હોય. હા, બરોબર છે. તો મમ્મી પપ્પાનું જનીન દ્રવ્ય આપણામાં હોય ને, તો બેક્ટેરિયાનું ક્યાંથી આવ્યું? પણ મનુષ્યની જાત તમે વિચારો ને, સસ્તન પ્રાણીઓ વિચારો ને, તો એમ થાય કે આ સસ્તન તો હારા સરીસૃપમાંથી આવ્યા છે. સરીસૃપ તો કે એ તો ઉભયજીવીમાંથી આવ્યા, ઉભયજીવી તો કે એ તો મત્સ્યમાંથી આવ્યા. અરે આ મત્સ્ય જેવા પૃષ્ઠવંશીઓ તો કે એ તો અપૃષ્ઠવંશીમાંથી આવ્યા. તો અહીં ખબર પડે કે આ છેલ્લે ક્યાંથી આવ્યા, તો કે આ બેક્ટેરિયામાંથી આવ્યા. તો એનો મતલબ એવો થયો કે જનીનિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક સજીવ વર્તમાનની સ્થિતિ અથવા તો ભૂતકાળમાં કે ભવિષ્યની અંદર પણ એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે, રહેવાના ન હતા. તો આ જનીન દ્રવ્ય બધામાં કંઈક ને કંઈક વિવિધ અંશે ઓછા વધતું હોય. આ જનીન દ્રવ્ય એટલે હું વળી પ્રશ્ન હોય કે જનીન દ્રવ્ય, અરે ભાઈ, કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર, અને આ રંગસૂત્ર શેના બનેલા? ડીએનએ. એ ડીએનએ જે આનુવંશિક દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય છે. તો દોસ્તો, આ લેક્ચરની અંદર આપણે સજીવ શું છે અને સજીવના લક્ષણો વિશેની વાત કરી. નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ વિડીયોની અંદર જૈવ વિવિધતા આ પણ એવો અગત્યનો ટોપિક છે. જો અહીંયા આ ચેપ્ટર તમે કોઈને પૂછો તેમ કહેશે બોરિંગ છે, સમજવાની મજાનો, પણ ડેપ્થ પકડો, ઊંડાઈમાં જાઓ એટલે બહુ મજા આવે એવા ચેપ્ટર છે અને ભણવાની પણ મજા આવશે અને ખૂબ સમજવા જેવા ચેપ્ટર છે અને સમજ્યા પછી પાછા યાદ રાખવાના છે જ. અને નેક્સ્ટ ટોપિક આપણે જૈવ વિવિધતાની વાત કરશું. થેન્ક યુ.